ભારત સરકારે શુક્રવારે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓના મુદ્દે માહિતી આપી હતી, જેમાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે રાજ્યસભામાં માહિતી આપી છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાના 2200 કેસ નોંધાયા છે. બાંગ્લાદેશ લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેશે. જ્યારે લઘુમતી અને માનવાધિકાર સંગઠનોના ડેટાને ટાંકીને કીર્તિવર્ધનસિંહે જણાવ્યું કે આ વર્ષે ઓક્ટોબર 2024 સુધીમાં પાકિસ્તાનમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાના કેસોની સંખ્યા 112 છે. 2022માં બાંગ્લાદેશમાં આ આંકડો 47 અને પાકિસ્તાનમાં 241 હતો. 2023માં બાંગ્લાદેશમાં આ આંકડો 302 અને પાકિસ્તાનમાં 103 હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ભારત સરકારે પાકિસ્તાનને ધાર્મિક અસહિષ્ણુતા, સાંપ્રદાયિક હિંસા, જુલમ અને લઘુમતી સમુદાયો પર હુમલા રોકવા માટે પગલાં ભરવા કહ્યું છે. તેમની સુરક્ષા અને કલ્યાણ માટે પણ પગલાં લીધા. આ સાથે મંત્રીએ એવું પણ જણાવવામાં આવ્યું હતું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સિવાય અન્ય પાડોશી દેશોમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાના કોઈ કેસ નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.